બગદાણામાં નવનીતભાઈ નામના વ્યક્તિ પર થયેલા જીવલેણ હુમલાના મામલે હવે ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે। આ ઘટના હવે માત્ર ગુનાહિત બનાવ પૂરતી સીમિત રહી નથી, પરંતુ રાજકીય મથામણના કેન્દ્રમાં આવી ગઈ છે। ભાજપના નેતા હીરા સોલંકીએ પીડિતની મુલાકાત લીધા બાદ હવે કોંગ્રેસ પણ આ મામલે મેદાને ઉતરી છે। કોંગ્રેસના નેતાઓ પીડિત નવનીતભાઈને મળવા પહોંચ્યા છે અને સીધા ગૃહમંત્રીને મળવા જવાની જાહેરાત કરતા માહોલ વધુ ગંભીર બની ગયો છે। શું કહ્યું કોંગ્રેસના નેતાઓએ, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને લાંબા સમયથી પ્રશ્નો ઉઠી રહ્યા છે। વચ્ચે થોડા દિવસ અગાઉ બગદાણામાં એક વ્યક્તિ પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને વાયરલ પણ કરવામાં આવ્યો। આ ઘટના બાદ પીડિતે હુમલાખોરોના નામ આપ્યા હોવા છતાં પોલીસે કાર્યવાહી ન કરવાના આરોપો લાગ્યા, જેના કારણે પોલીસની ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઊભા થયા। આ મામલે કોળી સમાજમાં પણ ભારે રોષ જોવા મળ્યો અને આંદોલન સુધીની ચીમકીઓ આપવામાં આવી। ત્યારબાદ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી પીડિતની મુલાકાતે પહોંચ્યા અને મામલો સરકાર સુધી પહોંચાડવાની વાત કરી હતી। હવે આ સમગ્ર મુદ્દે કોંગ્રેસ પાર્ટી પણ મેદાને આવી ગઈ છે। કોંગ્રેસના નેતાઓ ઋત્વિક મકવાણા, પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ અને વિમલ ચુડાસમાએ હોસ્પિટલમાં પીડિત નવનીતભાઈની મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન કોંગ્રેસના નેતાઓએ સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે આ ઘટના રાજ્યની કાયદો વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે। આ મામલે કોંગ્રેસના નેતા ઋત્વિક મકવાણાએ શું કહ્યું, સાંભળો। આજે મહુવા મુકામે બગદાણાની અંદર જે ઘટના બની છે એના અનુસંધાને અમારું પ્રતિનિધિ મંડળ ભાઈ શ્રી નવનીતભાઈની ખબર પૂછવા માટે અને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવ્યા છે। ઘટના ખરેખર ખૂબ જ ગંભીર છે। આની યોગ્ય અને ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ થવી જોઈએ। બે દિશામાં તપાસ થવી જોઈએ। પહેલી, ઘટનાનું કારણ શું છે એ બહાર આવવું જોઈએ। એટલા માટે કે બગદાણા ધામ છે એ માત્ર કોઈ એક કે બે સમાજ માટે નહીં, પરંતુ ગુજરાતભરના તમામ ભક્તો માટે આસ્થાનું ધામ છે। જો ખરેખર તેના વહીવટ માટે થઈ અને આ ઘટના બની હોય, ટ્રસ્ટી મંડળની અંદર કોઈ ખેંચતાણ ચાલતી હોય અને એના અનુસંધાને આ ઘટના બની હોય તો ખૂબ જ ગંભીર વિષય છે। એના માટેની યોગ્ય તપાસ થવી જોઈએ। એના કરતાં પણ વિશેષ ગંભીર જે ઘટના બની છે અને જે પ્રકારે આકાર લીધો છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ આના માટે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે। હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં કોળી સમાજ આના માટે તપાસની માંગ કરી રહ્યો છે। અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ હીરાભાઈને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપ નેતૃત્વ લો। આપના નેતૃત્વમાં આખો સમાજ તમારી પડખે ઊભો છે। જેમ આજે પીઆઈની બદલી કરી અને રાજ્ય સરકારે આડકતરી રીતે સ્વીકાર્યું છે કે પોલીસની અંદર સંડોવણી જે છે એ શંકાસ્પદ છે, ગંભીરતાથી બિલકુલ લીધેલું નથી અને એના કારણે જ પીઆઈની જો બદલી થઈ હોય તો સમગ્ર તપાસ એ ઝીરોથી ફરી વખત નવેસરથી થવી જોઈએ। એફઆઈઆરની અંદર જે ખામીઓ આ પીઆઈ રાખીને ગયા છે એ ખામીઓ એફઆઈઆરની અંદર કલમો ઉમેરીને થવી જોઈએ। અને નંબર 2, હીરાભાઈને નમ્ર વિનંતી કરીએ છીએ કે નામદાર હાઈકોર્ટને સુઓ મોટો લેવા માટે અખિલ ભારતીય કોળી સમાજના નેતૃત્વ હેઠળ જવું જોઈએ। સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટીની રચના થવી જોઈએ કે ખરેખર આ ઘટનાની પાછળ કોણ કોણ છે। પીઆઈ, ડીવાયએસપી જે અત્યારે જજની ભૂમિકામાં આવી ગયા છે, ખરેખર તો પીઆઈ, ડીવાયએસપી અને એસપી એ લોકોના ફોનની પણ તપાસ થવી જોઈએ। એમના સીડીઆર પણ મગાવવા જોઈએ। આરોપીઓમાંથી કે આરોપીઓને મદદગાર કરનારા લોકોના પણ જો એ લોકો ઉપર ફોન આવેલા હોય તો સમગ્ર કાવતરામાં મદદરૂપ થવાના ભાગરૂપે એ અધિકારીઓને પણ આ ઘટનાની અંદર સહ આરોપી બનાવવા જોઈએ।
જે પડદા પાછળ રહીને દોરી સંચાર કરનારા લોકો હોય એ તમામ આરોપીઓને આની અંદર સહ આરોપી બનાવવા જોઈએ. આપના માધ્યમથી આહિર સમાજને પણ નમ્ર વિનંતી કરું છું કે બગદાણા ધામ છે એ આપણા સૌ માટે આસ્થાનો વિષય છે. એને રાજકીય અખાડો ન બનાવવો જોઈએ. જો આની અંદર કોઈ સંડોવાયેલું ન હોય તો પ્રમાણિકતાથી આપ સમાજે પણ આ તપાસની અંદર યોગ્ય સાથ અને સહયોગ આપવો જોઈએ અને એની યોગ્ય તપાસ થવી જોઈએ. એની સાથે સાથે કોળી સમાજની સૌથી અગત્યની અને મુખ્ય માગણી હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં માગણી કરીએ છીએ કે રાજ્યના ગૃહમંત્રીને સરઘસ કઢાવવાનો બહુ શોખ છે. જો તમારો શોખ સાચો હોય અને આ આરોપીઓનું સરઘસ જો તમે કાઢી શકતા હોય તો કાઢો, નહીતર કોળી સમાજ આવનારા સમયમાં તમારા ઉપર નિર્ણય કરશે. ઋત્વિક મકવાણાના નિવેદન બાદ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ સરકાર સામે આકરા સવાલો ઉભા કર્યા. તેમણે જાહેરાત કરી કે આવનારા સોમવારે કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિ મંડળ ગૃહમંત્રીને મળશે અને સમગ્ર ઘટનાની વિગત રજૂ કરશે. ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરશે. વિમલ ચુડાસમાએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી પીડિતને સંપૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી પીડિતની સાથે મજબૂતીથી ઊભી રહેશે. સાંભળો વિમલ ચુડાસમાએ શું કહ્યું. મારું નામ વિમલ ચુડાસમા છે. નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે આજે મહુવા મુકામે જે નવનીતભાઈ ઉપર અંદાજિત 3 દિવસ પહેલા જે હુમલો થયેલો હતો અને નવનીતભાઈને ઉપર ખૂબ ઘણા લોકો દ્વારા આક્રમક રીતે હુમલો કરવામાં આવેલો હતો અને નવનીતભાઈને ખૂબ પગમાં, હાથમાં અને સંપૂર્ણ શરીરમાં ઈજાઓ થઈ છે અને એમને પોલીસ તંત્રને ફરિયાદ લખાવેલી હતી, પણ પોલીસ દ્વારા સાચી ફરિયાદ ન લખવામાં આવેલી અને સાચા આરોપીને ન પકડવામાં આવેલો. એના માટે થઈ ને નવનીતભાઈ આજે અહીં દાખલ છે અને હું વિસ્તારના ધારાસભ્ય તરીકે નવનીતભાઈની મુલાકાત લેવા માટે આવ્યો છે અને નવનીતભાઈને ન્યાય નથી મળ્યો અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું સંપૂર્ણ એમની સાથે છે. અમે સંપૂર્ણ ધારાસભ્ય સોમવારે ગૃહપ્રધાનને મળવા જવાના છે અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી હંમેશા માટે નવનીતભાઈની સાથે રહીશ. કારણ કે હંમેશા કોઈ પણ ગુનેગાર હોય, જે પણ જ્ઞાતિનો હોય, એ અમારી જ્ઞાતિનો હોય કે કોઈ પણ જ્ઞાતિનો ગુનેગાર હોય, એનો કોઈ ધર્મ ન હોય અને ગુનેગાર હંમેશા ગુનાની પ્રવૃત્તિ સાથે જ જોડાયેલા હોય છે. એટલે ગુનેગારનું કોઈ ધર્મ ન હોય ને કોઈ જ્ઞાતિ નહીં હોતી હોય છે. એટલે ગુનેગાર હોય છે અને જે પણ જ્ઞાતિનો ગુનેગાર હોય, હંમેશા ગુનેગાર ગુનો કરતો હોય ત્યારે જેની ઉપર અન્યાય થતો હોય, મેં જેને ન્યાય માટે થઈને જેની ઉપર અન્યાય થતો હોય એને ન્યાય મળે એની સાથે હું હંમેશા માટે રહ્યો છે અને રહેવાનું છું. બગદાણા મુદ્દે હવે ગુજરાતનું રાજકારણ પૂરજોશમાં ગરમાઈ ગયું છે. ભાજપ બાદ કોંગ્રેસ પણ મેદાને ઉતરતા વિવાદ વધુ મોટો બની ગયો છે. હવે સવાલ એ છે કે રાજ્યના ગૃહમંત્રી આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે? શું પીડિતને ન્યાય મળશે અને શું પોલીસની ભૂમિકા અંગે ઉઠેલા સવાલોના જવાબ મળશે? આ તમામ પ્રશ્નોના જવાબ આવનારા દિવસોમાં મળશે, પરંતુ હાલ સમગ્ર રાજ્યની નજર બગદાણા કેસ અને સરકારની આગામી કાર્યવાહી પર ટકેલી છે. આ મુદ્દે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો. આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે. નમસ્કાર.